મારો 1000 રૂપિયા અમને 6000 આપજો. શૂટ કરવાના પૈસા આપજો બરાબર. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો બસ અત્યારે ગાઈઝ હું જાઉં છું મારા ઘરે, કારણ કે કાલનું રાતનું જમવાનું બહુ બધું બચેલું હતું. એટલે મેં મામીને કીધેલું હતું કે મને જે પનીર પેલી જે સબ્જી હતી ને તે ચીઝ બોલવાળી હતી. મેં કીધું કે મને એ સબ્જી તો તમે આપી જ દેજો. તો કાલે બપોરે હું એ જ જમીશ. અને આજે મેરેજ છે, 3 વાગ્યાના મેરેજ છે, એટલે કે 3 વાગે બધા નીકળવાના છે. બધા અમે લોકો મેરેજમાં સ્ટાર્ટિંગમાં નથી જવાના. હું અને હાર્દિક જઈશું 5 વાગ્યા, 5 સાડા 5ની આસપાસ જઈશું. તો બસ અત્યારે તો હું મારા ઘરે જમવા જાઉં છું. તો ચાલો આજના બપોરના લંચમાં એ ચીઝ બોલ્સવાળું શાક અને પૂરી અને મુઠિયા. સો ગાઈઝ આજે અમારે જવાનું હતું મેરેજમાં, પણ તો હાર્દિકે કંઈક વાત કરી છે. એટલે હાર્દિકે મને હમણાં કોલ કર્યો કે તું ફટાફટ રેડી થઈ જા, આપણે શોમાં જવાનું છે. તો આઉટફિટ મેં વેર કરી લીધું છે. હવે મેકઅપ અને હેર ડન કરી લઉં અને એના પછી તમને બતાવું કે મારું આઉટફિટ કઈ રીતનું છે. આ આઉટફિટ મેં અમદાવાદમાંથી ઉન્નતિ દીદીની શોપમાંથી લીધેલું હતું, JTB ફેશનમાંથી. અને બહુ જ સરસ આઉટફિટ છે, તમને બતાવું. સો ગાઈઝ આ છે મારો આઉટફિટ અને આ વાળો આઉટફિટ કેવો લાગે છે તે કમેન્ટમાં કહો, કારણ કે આ મેં G2Bમાં લીધેલું અમદાવાદમાં. જો અને G2B કોની બ્રાન્ડ છે એ પણ કે ને, કિશન અને ઉન્નતિની બ્રાન્ડ છે. આપણા ભાઈ અને ભાભી છે. તો એનું કલેક્શન એટલે એક નંબર. આ જુઓ ને કેવું લાગે છે કલેક્શન છે. આખો કોટ સેટ જ છે. અને એકચ્યુઅલીમાં અલગ અલગ હતું, બટ એમને મને કોટ સેટની રીતે પેરઅપ કરી આપ્યું. એ પણ એમને જાતે કરી આપ્યું. એટલે તમે જશો ને ત્યાં તો એ તમને આઈડિયા આપશે ને આપશે જ આઉટફિટને રિલેટેડ. સો ગાઈઝ તો અત્યારે અમને છે ને સીવી પટેલ ગ્રાઉન્ડ જ નહીં મળતું. અહીંયા સુરતમાં 2 સીવી પટેલ ગ્રાઉન્ડ છે. એક સાઈબાબાના મંદિર પાસે, એક હાઈવે ઉપર, અને બીજું એક સીવી પટેલ કંઈક છે ક્લબ ત્યાં. તો સૌથી પહેલાં અમને લોકેશન સીવી પટેલ ક્લબ પર પહોંચાડ્યા. પછી સાઈબાબાના મંદિર છે ડુમ્મસ સાઈડ અમે લોકો આવીએ છીએ, ત્યાં પહોંચાડ્યા. અને હવે અમે લોકો જશું હાઈવે સાઈડ. તો હોપફુલી ત્યાં હોય, કારણ કે 7:30 વાગી ગયા છે. અમારો ટાઈમ થઈ ગયો છે, હે ને 7:30 ઉપર થઈ ગયા છે. તો ચલો જઈએ. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અને કોન્સર્ટ સ્ટાર્ટ થઈ ગયો છે ત્યાં સાઈડ. બટ થોડા લેટ પડ્યા, કંઈ નહીં. ચાલો અંદર જઈએ અને તમને થોડું ઘણું સંભળાવીએ. સોના ચાંદી જોઈએ તો સોના ચાંદી, અરે જે કોઈ હું તમારા ચરણોમાં મૂકી દઉં, પણ મારા કનૈયાથી દૂર રહેજો, મારા કાનુડાથી તમે દૂર રહેજો, કારણ કે મારો કનૈયો જો તમારું આ રૂપ જોશે ને તો ડરી જશે, ડરી જશે. એટલે તમે એનાથી દૂર રહો. તમારે જે જોઈએ હું તમને આપી દઉં. બાબા એ ન ચાહીએ તેરી દौलत દુનિયા, शाम का दर्शन करा दे, मैं दर्शन को आया. और न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने शाम का दर्शन करा दे, मैं दर्शन को મજામાં ખાલી વાવતા ખજામાં એવો હાડીનો પ્રવાસી ગોતીલો. ગોતીલો તમે ગોતીલો, ગોતીલો ગોતીલો તમે ગોતીલો, ગોતીલો નથી જે મજામાં ખાલી વાવતા ખજામાં એવો હાડીનો પ્રવાસી ગોતીલો.
તું જા કાંઠેથી જા તું જા ગોતીલો તમે ગોતીલો ગોતીલો એ ઘડી નાચીને રંગાવોલા. એ થાય છે મારી સાહેબીનો સાથ રે. એ ઘડી નાચીને રંગાવોલા. એ હા. લાલ નાગર નંદજી લાલ દાસ રમતા મારી નથડી કોવાણી. નાગર નંદજી લાલ, નાગર નંદજી લાલ, દાસ રમતા મારી નથડી કોમળ. એ કાના ચડી હોય તો હાલ, કાના ચડી હોય તો હાલ. દાસ રમતા મારી નથડી કોવાણી. નરસિંહ મહેતા એણે ભગવાન ભોળાનાથની તપસ્યા કરી અને કીધું કે હે ભગવાન, હે ભોળાનાથ, મને વરદાનમાં એવું કંઈક આપો કે જે તમને પણ દુર્લભ હોય, દેવતાઓને પણ દુર્લભ હોય. અને ત્યારે ભગવાન ભોળાનાથે વરદાન આપ્યું કે જાઓ મહેતાજી, તમને વૃંદાવનમાં જે ભગવાન કૃષ્ણ રાસ રચાવે છે ને એના દર્શન કરવાનો મોકો મળશે. ને એ દર્શન કર્યા પછી એનું વર્ણન કર્યું છે નરસિંહ મહેતાએ. પણ અમારા કવિઓ કેવા સુંદર મજાના અર્થ બનાવે છે. તમે જો, એક અર્થ કોઈ કવિએ કીધો કે નથડી છે ને એ નાક ઉપર પહેરવાનું આભૂષણ છે. અને નાક એટલે માણસનો ઈગો, અહમ, અહંકાર. અને માણસ જ્યારે ભગવાનની ભક્તિમાં લીન થાય છે ત્યારે સૌથી પહેલા એની નથડી એટલે કે એનો ઈગો છે ને એ ખોવાય છે. અને અહમ ગુમાવ્યા પછી એ વ્યક્તિ ગોતતો ફરે છે કે મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો હાલ મારી નથડી ક્યાં છે. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી કોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ. એ કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. નથડી કોવાણી. નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી કોવાણી. આ કાવ્ય 600 વર્ષ પહેલા લખાયેલું છે. 600 years. ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી વાવતા ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી વાવતા ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. કાંઠેથી જા તું જા, દરિયેથી જા તું જા, કાંઠેથી જા તું જા. ગોતીલો
ગોતી લો તમે ગોતી લો હે રેવા દો જા ભઈએ રેવા દો જા ભઈએ રેવા દો હવે રેવા દો હવે નથી જે મજામાં ખાલી વાવ થાય ગજામાં એવો હાલનો પ્રવાસી ગોતી લો પણ માણસ એના માટે નથી સંતાણો સુરત વાસીઓ ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ખણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે ખાલી પડે નાની નાની ખુદ સાંભળ્યો છે ચોર નાગર નંદજીના લાલ આવા સુંદર મજાના આપણા કાવ્યો એને દુનિયાભરમાં તમે બધા ગુજરાતીઓ ડંકો વગાડો જ છો પણ આપણું સંગીત તે ડંકો વગાડે છે આપણું સાહિત્ય આટલું રીચ છે એને હવે ગ્લોબલી આપણે પહોંચાડવાનું છે તૈયાર છો ને ભાઈ બધા આમ તો ગુજરાતીઓ ગમે ત્યાં જાય ને ગમે તે ક્ષેત્રમાં હોય ગજવતા તો હોય જ છે પોતાના જ દરિયામાં પોતાની જ ડૂબકીથી જાતનું અમૂલ્ય મોતી લો નથી જે મજામાં ખાલી વાવના ગજામાં એવો હાડનો પ્રવાસી ગોતી લો તપસ્વીની માફક ગજબ એક તારી હોમે એક હળ નામ છે ધાની રાગ અને આ ધાની રાગમાં 5 સ્વર છે સા ગા મા પા મા પા ગા મા પા ની પા મા ગા મા પા મા ગા ની ગા સા આજ રાગ આજ સ્વર અને તમે ધીમે 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 કરતા રાજસ્થાનની ધરતીથી મારી ગરવી ગુજરાતમાં જાવો આવો તમે આવો તમે આવો તમે આવો હોવે હોવે વાહ 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 હવે આપણે ગુજરાત સુધી હમણાં અવાજ પહોંચાડ્યો તો હવે અમારી ઇન્ટરનેશનલ ટૂર ચાલુ થાય છે ભાઈ તો જરાક આપણે ઇન્ટરનેશનલ ગુજરાતીઓ સુધી વાત પહોંચાડી દઈએ ઇન્ટરનેશનલ ગુજરાતીઓ સુધી વાત ઇન્ટરનેશનલ વ્યક્તિ જ છે એમ ક્યાં વાત હે તો હોવે હોવે ગાવાનું છે ભાઈ તૈયાર
રાધા રાણી રે બેઠા મેળી ને કાંઈ રાધા રાણી રે બેઠા મેળી ને કાંઈ ધુવે રે મણિયારા તારી વાત બેઠેલા બે કવિઓ ઝવેરચંદ મેઘાણી ગુલાબભાઈ કાગ અને બેઠેલા 15-20 માણસો છે એ ઊભા થઈ અને જોવા જાય તો ડાલામથો સિંહ તો છે ઈ કેહરી તો છે ઈ ભોહરી લટાળો તો છે પણ દ્રશ્ય કઈ અલગ છે દ્રશ્ય કઈ રીતના અલગ છે ક્યા વાત હે એ 14 વર્ષની હીરબાઈ નામની ચારણની દીકરી છે એ હાથમાં ડાંગ ઉપાડી અને સિંહની સામે ઊભી રહી ગઈ છે અને કહે છે કે ગિરના કુત્તા લાડકીને ભલો ઝુલાવે એ ભાઈની બેની લાડકીને બેનડી ઝૂલે પણ મારા જીવનમાંથી એક અક્ષર એટલે કે માં છે ને ઈ જતો રહે ને તો કરોડો અક્ષર છે ને ઈ મારા માટે નકામા થઈ જાય છે મારા માટે નકામા થઈ જાય છે આખર એક જતા મને ક્રોડું ના આખર કામના મોઢે બોલું માં અને મારા કોઠાને ટાઢક વળે મોઢે બોલું માં અને મારા કોઠાને ટાઢક વળે આ માં દીકરાના સંબંધની વાત કરી એવી જ રીતના એક બીજો સંબંધ છે એની મારે વાત કરવી છે ને પણ મહારાજ હવે તો દિવસોના દિવસો વીતી ગયા છે ને હજી આ દરબારમાં આવ્યા નથી આપ રાજ દરબારમાં નહીં આવો જો રાજને નહીં સંભાળો તો કેવી રીતના ચાલશે મહારાજ આટલું બધું દુઃખ તમને શેનું લાગ્યું છે અને ત્યારે એ રાજા છે એ જવાબ આપે છે કે મંત્રી મને ખબર છે કે મૃત્યુ છે એ સત્ય છે મને ખબર છે કે દરેક વ્યક્તિ જે જન્મ લે છે એનો અંત આવે જ છે મૃત્યુ છે જ તે સત્ય છે હું માનું છું પણ મને દુઃખ એ વાતનું છે કે હવે આ જગતમાં મને આવો આવકારો દેવા વાળા તમે કેવા વાળા મહારાજ શ્રી કહેવા વાળા આપ કેવા વાળા દુનિયામાં કેટલાય છે પણ મને તુકારો દેવા વાળી મારી માં છે ને એ જગતમાંથી જતી રહી મને તુકારો દેવા વાળું કોઈ નહોતું મને તુકારો દેવા વાળું આખરે એક જતા મને ક્રોડું ના આખર કામના કવિ કાગ લખે છે મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું મહારે તુવાળી દયાળી જગાતી તો મુસતો પારણે પુત્ર નાનો ઘણું છે તો રાખતો કોણ શાનો મને દુઃખી દેખી દુઃખી કોણ
નમાવે શીશ અંબા આગળ આવ્યા સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આવ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તર્યા અને નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તર્યા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. એ તારે ખોલને ભેદવા મુક્તિ ન માગું તારાથી કરેલું એવી ભક્તિ ન માગું. એ તારે ખોલને ભેદવા મુક્તિ ન માગું તારાથી કરેલું એવી ભક્તિ ન માગું. સુવાડે ભીને કોડી પોતે પીડા પામું પંડિત જે સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાને જગાડી દયાળી જ માતું. સુકામાં સુવાડે ભીને કોડી પોતે પીડા પામું પંડિત જે સ્વાદ પોતે મને સુખ માટે કટું કોણ ખાવું મહારે વાળી દયાળી જ માત મહારે વાળી દયાળી જ માત મહારે વાળી દયાળી જ માત. માથી મોટું કોઈ નહીં ભલે ને હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આવ્યા. એક મોટા રાજા એમના માતાનું મૃત્યુ થયું અને 10 દિવસ 15 દિવસ 20 દિવસ એ દુઃખમાંથી બહાર નથી આવી શક્યા. દિવસોના દિવસો વીતતા જાય છે એ બહાર નથી નીકળી શકતા અને એમના મંત્રી છે એ આવીને એક દિવસ એમને મળે છે અને કહે છે કે મહારાજ હું જાણું છું કે દુનિયામાં Yes,
મંદિરની રાધા એ લક્ષ્મીની રાધાને લઈ બેઠી બાધા મોરલી ઉપંદર માતા કીએ છે એમ મંદિરની રાધા મોરલી ઉપંદર માતા કીએ છે એમ મંદિરની રાધા ત્રિપુરારી જટાળા જોગંદર જળ વરસાવો હે જળધારી જટાળા જોગંદર જાગો જાગો હવે ત્રિપુરારી જટાળા જોગંદર જળ વરસાવો હે જળધારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય 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 ધમ્માગણી તુમે ધમ્માગણી મારી લાડકડી ને ગણી ધમા कैसा लग रहा है आदित्य भाई का आवाज हाँ હવે જે રચના રજૂ કરવી છે ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી એ મીઠુડી અમે જોશું તારી તારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી એ મીઠુડી અમે જોશું દીકરીના સંબંધની હું ગીત ગાઉં એની પહેલા એક મારે નાનકડી એવી વાત કરવી છે મને બહુ ગમતી વાત છે હું દરેક કોન્સર્ટમાં આ વાત કરું છું કે બાપ દીકરીનો સંબંધ છે ને એના માટે અમારા નગીનદાસ સંઘવીએ કીધું છે સાહિત્યકાર શ્રી નગીનદાસ સંઘવી એમણે કીધું કે દીકરો છે ને એ ગમે એવડો મોટો થઈ જાય ને તોય બાપનો બાપ ન બની શકે પણ દીકરી છે ને એ થોડીક મોટી થાય એટલે બાપની માં બની જતી હોય છે બાપની માં બની જાય દીકરો છે એ બાપને કઈ કહી ન શકે પણ દીકરી છે એ હકથી કહી શકે કે પપ્પા તમારે આમ નથી કરવાનું પપ્પા તમારે આમ કરવાનું છે પપ્પા તમે ખાધું કે નહીં પપ્પા તમે દવા લીધી કે નહીં પપ્પા તમે ધ્યાન રાખજો આવું જો કોઈ હકથી કોઈ વ્યક્તિને કહી શકે ને તો એ માત્ર ને માત્ર એ વ્યક્તિની દીકરી કહી શકે કારણ કે દીકરીની અંદર એ પિતાને થોડા સમય પછી પોતાની માની છબી દેખાવા માંડી હોય છે માતાની છબી દેખાવા માંડી હોય છે બાપ દીકરીના સંબંધનું આ ગીત અહીંયાથી હું રજૂ કરું એની પહેલા તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમારા મોબાઈલની ફ્લેશ લાઇટ્સ ઓન કરી આમ તો પેલા તમને બેન્ડ્સ આપ્યા હશે એમાં જગમગાટ થતો હશે પણ અમારો પ્રયત્ન એ છે કે આ બહારી લાઈટો કરતા તમારી અંદર જો કાંઈક દીવડો પ્રગટી જાય ને તો અમને મજા આવી જાય તો અમને મજા આવે બાપ દીકરીના સંબંધનું ગીત અહીંયાથી રજૂ કરીએ છીએ અમે डोरी ने खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात बगिया तेरी छोड़ी बगिया तेरी छोड़ी बढ़ती सी बात तो रखियो मेरी नाम तेरी लाड़की मैं तेरी लाड़की मैं छोड़ूंगी ना तेरा साथ तेरी लाड़की मैं तेरी लाड़की मैं तेरी छोड़ूंगी ना
ગીતો ડેડિકેટ કરે. ડેડિકેટ ટુ યુ. જે લોકોના બાકી છે એમને જલ્દી આવા ગીતો ડેડિકેટ કરવાના આવે એ મારી શુભેચ્છા. અમને બાકીવાલા તો એવા તો લગન પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન જાને કોઈ. ખાયા જ કરે છે. પ્રેમ જો જાણે જગત આ તો જુદા રહે ન કોઈ. પ્રેમ જો જાણે જગત આ તો જુદા રહે ન કોઈ. મારો પ્રેમ વચ્ચે એક ટ્રેન્ડ મારી કોયલ બેઠી ટોડલે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને. કોયલ બેઠી મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું કે તને તને જાતા જોઈ પનગતની વાતે મારું મન મોહી ગયું. છો ચાંદની આબ માટી પ્રભુ કરવી જડી રે. નવલા ખાય લોબડી યાળીઓ ભેળી તું મળી તું મગડે રાસ રમે. ઠીકાણે કમલ જો નાન ધાબાડી તું ફૂલ ધાબાડી તું સિરપા. અને એમ હાસડી તું માને તું મટીનું. એમ હાસડી તું માને તું મટીનું મોતીએ ગળ્યું તે જ્યારે નવલા ખાય લોબડી યાળીઓ ભેળી તું મળી તું મગડે રાસ રમે. મારી મળી નગરે રાસ રમે મારી મળી મોણીએ રાસ રમે. એ તારા રૂપાળા ગોરા ગોરા ગાલે મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું મારું મન મોહી ગયું. એ તને જાતા જોઈ પણ ઘટની વાતે મારું મન મોહી ગયું. તારા બોલનો બંધાણી તારી આંખનો અફીણી. તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો. હો તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારા છે મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે. અમે જસોદાના ગયા રે કનૈયા મોરલી વાળા રે. અમે જસોદાના ગયા રે કનૈયા મોરલી વાળા રે. અમને જસોદાના વાલા વાલા વાલા. અમે જસોદાના રે કનૈયા મોરલી વાળા રે. કનૈયા મોરલી વાલા રે કનૈયા મોરલી વાલા રે. એ સાહેબો રે ગોવાળિયો એ મારો મીઠડો રે ગોવા. અને મુર્ગ વાલણ ગીરની મારી શ્યામ રાધાની દોરડી. એ મુર્ગો વાલણ મેની મારી શ્યામ રાધાની
ઓડલી હવે સો ગાઈઝ અત્યારે કોન્સર્ટ પતી ગયો છે અને બહુ જ એટલે બહુ જ મજા આવી. કેવી મજા આવી તમને? એટલો જલસો પડી, શું કહેવાય, એટલો જલસો પાડી દીધો ને ગરવીભાઈએ, મજા જ આવી ગઈ. બસ અત્યારે અમે લોકો જોઈએ છે મામંતા, કારણ કે ત્યાં ડિનરનો આજનો પ્રોગ્રામ છે, મેરેજ છે એટલે અમે મેરેજમાં જઈ નહીં શક્યા, પણ અત્યારે પ્રોગ્રામ છે એટલે અત્યારે જવું પડશે. તો ચાલો અમે અહીંયા આવી ગયા. બધા હરકા કપડા કર. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે અહીંયા અને બોલો કે હાય હાય હાય. અને દુલ્હન પણ તેમથી આવે છે. છોલે ભટુરેનો પ્રોગ્રામ હતો, જમાઈ ગયો છે અને દુલ્હન તેમથી આવે છે હમણાં. ગાઈસ મામી આવી ગયા છે, વહુરાનીને લઈને એમની તાની. મામી, ઓ મામી, હાય તો કરો. હાય કરો, હાય. ઓ બાબા કે કરો છો આટલી બડી? અત્યારે કઈ બોલતો જ નહીં, ચાલ્યો જા ચૂપચાપ. હા તું ચૂપચાપ ચાલ્યો જા. પહેલા જાઓ. ઓ મામી ગરમ થઈ છે. માં 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 પણ બોલો તો ખરી, દરવાજો કેમ બંધ કરો છો? દરવાજો કેમ બંધ કરો છો એ તો બોલો. એવું 5,000 રૂપિયા? હાય હાય માં. 5,000 એવા હશે. એક નેપકિન આપી દે. નેપકિન આપે તમને શાંતિ રાખો. મારો 1,000 રૂપિયા અમને 6,000 આપજો. હવે શૂટ કરવાના પૈસા આપજો. બરાબર. 6,000. 6 ઓ મામી 6 ભાઈ. 5,000 બરાબર. દરવાજો પણ ટેકાવ છે. સ્કેનર ગૂગલ પે કર. લાવ રૂમાલ આપો. દરવાજો દેખાવ છે, બંધ છે. દરવાજો બંધ કરી દીધો ગાઈસ. તમે કરાવો, ઉઘરાવડાવો પૈસા તો જ મળે, નહીં તો નહીં મળે. 6,000 10 થતા હોય તો 10. 5 તમે આપી દેવો, 5 એમની પહેલી. સ્કેનર છે અમારી પાસે, બધું જ છે. ગરીબારી હાર્યોની અમને એટલો પીગળી ગયેલો એમ કે અમને લઈ લઉં નહીં, પછી પાછળથી હું તમને પે કરી દઉં. ને અત્યારે હોશિયારી કરે. ઓ ભાઈને ગાળ પડે છે. મોબારી છે પૈસા આપી દીધા છે ગાઈઝ. પૈસા મળી ગયા છે એટલે હવે એન્ટ્રી આપે છે.